નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાતમાં હાલ વરસાદથી કોઈ જ રાહત નહીં, હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી। સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો છે, જેને લઈને ઠેર ઠેર પાણી ભરાયા હતા, જે હવે ઓસરવા લાગ્યા છે, પરંતુ હજુ ગુજરાતમાં વરસાદનું સંકટ ટળ્યું નથી। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરને કારણે ગુજરાતમાં ફરી વરસાદ આવશે અને 2 સપ્ટેમ્બરથી 4 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। ગોંડલ હાઈવે પર ખાડાઓનું સામ્રાજ્ય વધ્યું। રાજકોટથી ગોંડલ જતા હોય તો જરા સાવચેત રહેજો, કેમ કે આ રસ્તા અત્યંત બિસ્માર હાલતમાં છે। રસ્તામાં રોડ કે રોડમાં ખાડા તે જ ખબર પડતી નથી। આખો રોડ જાણે ખરાબ થઈ ગયો છે, જેને કારણે વાહન ચાલકોના વાહનો ખાડામાં પછડાઈ રહ્યા છે। સાપર ચોકડી પાસે ખાડાઓને લઈને રોજ એકાદી એક અકસ્માતની ઘટના બને છે, તો સ્થાનિકોએ નગરપાલિકા અને હાઈવે ઓથોરિટી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। અમદાવાદ ટુ મુંબઈ બાયપાસ રોડ જતા હોય તો આ સમાચાર ખાસ વાંચજો। વલસાડમાં અમદાવાદ મુંબઈ ટ્રેક પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે, જેમાં મહારાષ્ટ્ર સરકારે ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી હતી। તેમાં પીએમ મોદીના મહારાષ્ટ્રના પ્રવાસને લઈને એડવાઇઝરી જાહેર કરાઈ હતી। ગુજરાતમાંથી મહારાષ્ટ્ર તરફ આવતા ભારે વાહનોને પ્રવેશબંધી છે, જેમાં ગુજરાતમાંથી મહારાષ્ટ્ર તરફ આવતા ભારે વાહનોને પણ પ્રવેશબંધી કરવામાં આવી છે। 2 દિવસ માટે ભારે વાહનોને પ્રવેશબંધીની એડવાઇઝરી સરકાર દ્વારા જાહેર કરાઈ છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। પોરબંદર પર 4 નંબરનું સિગ્નલ લગાવાયું। પોરબંદરમાં ભારે વરસાદને પગલે અંદાજિત 5000 ઘરોમાં પાણી ભરાયા છે, તેમજ 150થી 200 લોકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યું। મોટા પાયે પશુપાલનને પણ નુકસાન થયું છે। 150થી 200 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા અને વરસાદની સ્થિતિ અને વાવાઝોડાને લઈને પોરબંદરના દરિયાઈ વિસ્તારમાં 4 નંબરનું સિગ્નલ લગાવાયું। પોરબંદરના દરિયામાં ભારે કરંટ પણ જોવા મળ્યો છે। ડિપ્રેશન લઈને સિગ્નલ લગાવવામાં આવ્યો છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર। પોરબંદરમાં પણ વરસાદી આફતે લોકોને ચિંતામાં મૂક્યા। પોરબંદર જિલ્લામાં થોડા દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને અનેક જગ્યાઓએ પાણી ભરાઈ ગયા। શહેરના ઘણા વિસ્તારોમાં 1 માળ સુધી પાણી ભરાઈ ગયા। પોરબંદરના ખડપીટ વિસ્તારમાં ગરકાવ પાણીમાં થઈ ગયા છે, તથા નીચાણવાળા વિસ્તારમાં લોકોનું અત્યારે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ખેડ વિસ્તારમાં વરસાદી પાણી ફરી વળતા લોકો અત્યારે હેરાન પરેશાન થઈ ગયા છે અને વરસાદી આફતે લોકોને ચિંતામાં મૂક્યા છે। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર। દ્વારકાનો આ હાઈવે 3 દિવસથી બંધ, વાહન ચાલકોને ભારે હાલાકી। દ્વારકાનો રાવલ સૂર્યાવદર હાઈવે 3 દિવસથી બંધ છે, જેમાં હાઈવે પર સાની ડેમના પાણી ફરી વળ્યા છે, તેમજ સાની ડેમના પાણીની આવકથી રસ્તો જળમગ્ન થઈ ગયો છે, તથા 3 દિવસથી હાઈવે બંધ રહેતા લોકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક વાહન ચાલકોને હાઈવે બંધ થતાં હાલાકી પડી રહી છે અને હાઈવે રોડ પરથી પાણી ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે। ત્યારબાદના અત્યંત અગત્યપૂર્ણ સમાચાર। ખેડાના લોકોની સંપૂર્ણ ઘરવખરી પાણીમાં પલળી ગઈ। ખેડા નડિયાદ હાઈવે પર આવેલ શાંતિનગર સોસાયટીમાં ઘરમાં પૂરના પાણી ફરી વળ્યા છે। સ્થાનિકોનો માલ સામાન પલળી ગયો અને ઘરમાં જુઓ તો માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ન ખાવાની સગવડ, ન ઊંઘવાની સગવડ। સ્થાનિકોએ સ્થાનિક તંત્ર પાસે મદદની ગુહાર લગાવી છે, તો ધારાસભ્ય આ વિસ્તારના સ્થાનિકોને યોગ્ય મદદ કરે અથવા મદદ પહોંચાડે તે હવે ખૂબ જ જરૂરી બની ગયું છે। સાંસદ કે ધારાસભ્ય ફરક્યા પણ નથી। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। સરખેજ ભારતીય આશ્રમનો વિવાદ ફરી આવ્યો સામે। અમદાવાદમાં સરખેજ ભારતીય આશ્રમ ફરી વિવાદમાં થયો છે, જેમાં ઋષિ ભારતીએ નિવેદન આપ્યું છે
જેમાં જણાવ્યું છે કે હરિહરાનંદે વ્યક્તિગત રીતે ખોટું કર્યું છે. સંતને ક્યારેય પદવીની લાલસા હોતી નથી. પહેલા આ મુદ્દે સમાધાન થયું હતું. સમાધાન બાદ આ પ્રકારનું કૃત્ય થયું છે. મને જાતિવાદ મુદ્દે હેરાન કરાયો છે. 60 વર્ષ પહોંચ્યા બાદ પણ જાતિવાદ કેમ કરે છે હેરાન બાપુ, તેવો સવાલ કર્યો. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, બુક સ્ટોર ચલાવતો પરિવાર બરબાદ, 5 કરોડનું નુકસાન થયું. વડોદરામાં પૂરની સ્થિતિને લઈને ભારે તરાજી સર્જાઈ છે, જેમાં બુક સ્ટોર ચલાવતો અગ્રવાલ પરિવાર ભારે વરસાદની પાણીથી બરબાદ થઈ ગયો છે. અગ્રવાલ પરિવાર સયાજી ગજમાં બુક સ્ટોર ચલાવે છે, જેમાં પિતા પુત્રી એકબીજાને ભેટીને રડી રહ્યા છે, કારણ કે પૂરના પાણીમાં બુક સ્ટોરમાં ફરી વળતા ભારે નુકસાન થયું છે. 5 કરોડના પુસ્તકો પલળી જતા વેપારીની દર્દનીય સ્થિતિ જોવા મળી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, વિસાવદર પંથકમાં ખેતીના પાકને નુકસાની. છેલ્લા 5 દિવસથી સતત ભારે વરસાદ અને વરસાદને કારણે વિસાવદર પંથકમાં ખેતીના પાકને પારાવાર રીતે નુકસાની થઈ છે. સોયાબીન સહિતના પાકોમાં ફૂલ અને છોડને પવનને કારણે ઢળી પડ્યા છે અને નુકસાની થઈ છે. ખેતીના પાકને નુકસાન થતાં ખેડૂતો અત્યારે ચિંતામાં મુકાયા અને અનેક ખેતરોમાં પાક સહિત છોડ પણ ખરી ગયા છે. જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 5 દિવસથી સતત ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને પવનની ગતિમાં પણ ખૂબ જ વધારો થયો છે. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, જામનગરમાં છેલ્લા 2 દિવસમાં 25 ઇંચ વરસાદ વરસ્યો. જામનગર શહેર જિલ્લામાં સોમવારથી મેઘરાજાનું આગમન થયું અને જાણે જિલ્લામાં મુકામ વરસ્યો હોય તેમ સુપડાધાર વરસાદ વરસ્યો. સતત 2 દિવસમાં 25 ઇંચ જેટલો વરસાદ પડી જતા સમગ્ર શહેર જળબંબાકારની સ્થિતિમાં ફેરવાઈ ગયું હતું. હાલ શહેરના અનેક વિસ્તારો કાદવ કીચડને કારણે રોગચાળાની સ્થિતિમાં મુકાઈ ગયા છે. શહેરમાં 300 લોકોનું અત્યારે રેસ્ક્યુ પણ કરાયું છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, અરબ સાગરમાં સક્રિય થયેલું ડીપ ડિપ્રેશન કચ્છમાં સક્રિય. રાજ્યમાં આજે પવન સાથે વરસાદની આગાહી છે, જેમાં આજે કચ્છ દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી કરાઈ. તેમજ આજે જામનગર પોરબંદરમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ તેમજ મોરબી રાજકોટમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું તથા આ સાથે જૂનાગઢ ગીર સોમનાથમાં વરસાદનું યલો એલર્ટ અને આજે કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના છે. જ્યારે માછીમારોને પણ 5 દિવસ માટે દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, વલસાડમાં પૂર આવ્યા બાદ શહેરમાં સફાઈની કામગીરી શરૂ. વલસાડ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા વિસ્તારના લોકોનું આરોગ્ય જળવાઈ રહે તે માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે, જેના ભાગરૂપે વલસાડમાં પણ પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો અટકાવવા નગરપાલિકા દ્વારા 58 સફાઈ કામદારો